ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો. મેં વચન આપી દઉં. હું તો વચનનો પાકો છું, તો સવાલ જ આવતો નથી. તો આ છે મધુ શ્રીવાસ્તવ. એ જ મધુ શ્રીવાસ્તવ જે પહેલા કહી રહ્યા હતા કે હું ભાજપને મદદ કરીશ, અને હવે તેઓ કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કરી રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ એ જ મધુ શ્રીવાસ્તવ છે જે પહેલા ભાજપ અને કોંગ્રેસને બંનેને ઘણી મથામણો કરી અને ઘણી અપીલો પણ કરી કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેએ ટિકિટ ન આપતા પોતાની તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી અને તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને ભાજપને પોતાનો ટેકો જાહેર કર્યો. હમણાં 2 દિવસ પહેલા જ તેઓ કહી રહ્યા હતા કે ભાજપ સાથે તેમની કંઈક ડીલ થઈ છે અને તેમણે વાદો કર્યો છે કે તે ભાજપને મદદ કરશે ચૂંટણી જીતાડવામાં લોકસભાની. ત્યારે હવે એ જ મધુ શ્રીવાસ્તવ 2 જ દિવસમાં કેમ બદલાઈ ગયા, કેમ તેમણે પોતાની અપક્ષ ઉમેદવારી જે છે તે પાછી ખેંચી લીધી અને કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો. ત્યારે સાંભળીએ એ જ મધુ શ્રીવાસ્તવને જે ક્ષત્રિય સમાજ વિશે શું કહી રહ્યા છે. ક્ષત્રિય સમાજ માટે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું, ક્ષત્રિય સમાજના આગેવાનોથી, આદિવાસીના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનોથી હું ચૂંટણી જીતતો આવ્યો છું. 6 વખત જીત્યો છું અને ક્ષત્રિય સમાજમાં આખા ગુજરાતના આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે. એટલે ક્ષત્રિય સમાજમાં છું. ક્ષત્રિય સમાજમાં અમારી કાસ્ટના સુભાષચંદ્ર બોઝ હતા, અમારી કાસ્ટના સ્વામી વિવેકાનંદ હતા. અમે ક્ષત્રિય સમાજમાં આવીએ છીએ એટલે અમે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને ખુલ્લે આમ સપોર્ટ કરવાના. વિકાસના કામો તો થવાના છે, એને કોઈ રોકવાનું નથી. વિકાસના કામો પ્રજાના વેરા લઈએ, પ્રજાના ટેક્સ લઈએ, એના આધારે રોડ, પાણી, રસ્તા થાય છે, થશે, થતા રહેશે. મહિના માટે ભાડે આપ્યું હતું અને એ ભાડું માટે કેવી રીતે ચલાવ્યું છે એ પ્રજાને ખબર છે. એની માટે અમે ઉમેદવારી નોંધાવી છે. પણ આ ઉમેદવારી આજે જ્યારે અમે પાછું ખેંચ્યું છે, અમારું ઉમેદવારી પત્ર એટલા માટે ખેંચ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કાલવન રાક્ષસને એ લોકોના ત્રાસથી હટાવવા માટે રણ છોડીને એમને જે નીતિ અપનાવી હતી અને જે પ્રજાને સુખી કર્યા હતા, એ નીતિ અપનાવીને આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે. અને કાલવન કોણ છે અને કાલવનને અમારા ઘરમાંથી કેવી રીતે કાઢીશું એની કૂટનીતિ અમે કરીશું. ક્ષત્રિયોનું આંદોલન જે છે તે પરસોત્તમ રૂપાલાને લઈને 1 મહિનાથી ચાલી રહ્યું છે. ત્યારે મધુ શ્રીવાસ્તવની આંખો આજે જ કેમ ખુલી? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.